ભાવનગરમાં ચૂંટણી પ્રચારને લઈને કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ વોર્ડ નંબર 3 માં પહોંચ્યા। આ પ્રસંગે તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા। શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો કે ભાજપ ભયમુક્ત ભ્રષ્ટાચાર કરી રહી છે। તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે ધર્મમાં હવન પવિત્ર ગણાય છે, પરંતુ તેમાં હાડકા નાખવાનું કામ ભાજપ કરી રહી છે। ચૂંટણી પર્વમાં પણ ભાજપ હાડકા નાખે છે। એક હાથમાં ડરનો ડંકો અને બીજામાં લાલચ જેવા વાક્યો વડે તેમણે ભાજપ પર પ્રહારો કર્યા હતા। લોકશાહીમાં ચૂંટણી છે પવિત્ર પર્વ છે અને લોકો જે ઈચ્છે એ લોકોનો પ્રતિનિધિ લોકો ચૂંટે અને એને સેવા કરવાની હોય, પરંતુ કમનસીબે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીના પવિત્ર પર્વને પણ જેમ ધર્મમાં પવિત્ર એ હવન ગણાય ને એમાં હાડકા નાખવાનું કામ થાય એ રીતે ચૂંટણીમાં પણ આવું જ કામ પવિત્ર લોકશાહીના પર્વમાં થઈ રહ્યું છે। સારા કામ કર્યા હોય, તમે જનસેવા કરી હોય તો એક મુક્ત રીતે ચૂંટણી યોજાઈ જાય, એમાં તકલીફ શું હોવી જોઈએ? સંપૂર્ણપણે શામ દામ દંડ ભેદ નહીં, એનાથી ખરાબ પ્રકારના હાથગંડા કે જેને લોકશાહીમાં સ્થાન ન હોય એ પ્રકારે ધાક ધમકી, તંત્રનો બેફામ દુરુપયોગ, ફોર્મ ખોટી રીતે રદ કરાવવા, ફોર્મ ભર્યું છે એના સગાવાલા કોઈ સરકારી અધિકારી છે તો એને ધમકાવવાના, દબાવવાના, એક હાથમાં ડરનો દંડો, બીજા હાથમાં લાલચ, આવો લાખો લઈ લો અને ફોર્મ પાછા ખેંચો, ઉમેદવાર ન બનો। આ પ્રકારની પ્રવૃત્તિ એ લોકશાહીમાં ન ચાલે અને હું અભિનંદન આપીશ કે આ બધા જ મુશ્કેલીઓની વચ્ચે પણ મક્કમતાથી ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ચૂંટણી લડે છે। ગુજરાતની સુજ્ઞ જનતાને પણ હું કહીશ કે એમના ત્રાજવામાં વસ્તુઓ મૂકે। કોંગ્રેસના સમયમાં બનેલા આપણા સૌરાષ્ટ્રના જુઓ તમે તો રજાવળ, ખારો, રંગોળા, આજી, ન્યારી અનેક ડેમો છે, એની કાંકરી તૂટી નથી હજી સુધી। અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નવો બ્રિજ બન્યો હોય, જેનું ઉદ્ઘાટન ના થયું હોય, ત્યાં બ્રિજ તૂટે અને પછી પાછું એ બ્રિજ તોડવાના પૈસા નવો બનાવો એના કરતા વધારે અપાય। શા માટે આ થાય છે? કારણ કે ભારતીય જનતા પાર્ટી ભયમુક્ત ભ્રષ્ટાચાર કરે છે। ગુજરાતની જનતાએ પણ એક મજબૂત વિરોધ પક્ષ પણ નહીં આપ્યો અને સંપૂર્ણ બહુમતી આપી। અંગ્રેજીમાં કહેવાય છે એબ્સોલ્યુટ મેજોરિટી મેક્સ એબ્સોલ્યુટ કરપ્ટ। સંપૂર્ણ બહુમતી સંપૂર્ણ ભ્રષ્ટ બનાવતી હોય છે, અને એ રીતે ભાજપને મળેલી સંપૂર્ણ બહુમતી। લોકશાહીમાં ચૂંટણી છે પવિત્ર પર્વ છે અને લોકો જે ઈચ્છે એ લોકોનો પ્રતિનિધિ લોકો ચૂંટે અને એને સેવા કરવાની હોય, પરંતુ કમનસીબે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીના પવિત્ર પર્વને પણ જેમ ધર્મમાં પવિત્ર એ હવન ગણાય ને એમાં હાડકા નાખવાનું કામ થાય એ રીતે ચૂંટણીમાં પણ આવું જ કામ પવિત્ર લોકશાહીના પર્વમાં થઈ રહ્યું છે। સારા કામ કર્યા હોય, તમે જનસેવા કરી હોય તો એક મુક્ત રીતે ચૂંટણી યોજાઈ જાય, એમાં તકલીફ શું હોવી જોઈએ? સંપૂર્ણપણે શામ દામ દંડ ભેદ નહીં, એનાથી ખરાબ પ્રકારના હાથગંડા કે જેને લોકશાહીમાં સ્થાન ન હોય એ પ્રકારે ધાક ધમકી, તંત્રનો બેફામ દુરુપયોગ, ફોર્મ ખોટી રીતે રદ કરાવવા, ફોર્મ ભર્યું છે એના સગાવાલા કોઈ સરકારી અધિકારી છે તો એને ધમકાવવાના, દબાવવાના, એક હાથમાં ડરનો દંડો, બીજા હાથમાં લાલચ, આવો લાખો લઈ લો અને ફોર્મ પાછા ખેંચો, ઉમેદવાર ન બનો। આ પ્રકારની પ્રવૃત્તિ એ લોકશાહીમાં ન ચાલે અને હું અભિનંદન આપીશ કે આ બધા જ મુશ્કેલીઓની વચ્ચે પણ મક્કમતાથી ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ચૂંટણી લડે છે। ગુજરાતની સુજ્ઞ જનતાને પણ હું કહીશ કે એમના ત્રાજવામાં વસ્તુઓ મૂકે। કોંગ્રેસના સમયમાં બનેલા આપણા